ગુડ મોર્નિંગ ગાઈસ, આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। મેં સવારે વહેલા ઉઠીને ફટાફટ રોટલી શાક બનાવ્યું। શાકમાં મેં આજે કોબી બટેકા વટાણા ગાજરનું શાક બનાવ્યું હતું। બીજી બાજુ મેં આલુ પરોઠાનો નાસ્તો બનાવવા મૂક્યો ને એક બાજુ ચા બનાવી। અને ક્રિશિવ ખૂબ જ બીમાર હતો અને ખાંસી પણ બહુ થઈ ગઈ હતી, તો આજે પણ મેં એને સ્કૂલે ના મોકલ્યો અને એના માટે મેં આદુનો ઉકાળો બનાવ્યો હતો અને એના પપ્પા માટે એબીસી જ્યુસ બનાવીને તૈયાર કર્યું હતું। પછી એ ઓફિસ જતા રહ્યા, ત્યાં સુધી મેં થોડા કામ પતાવ્યા। પછી બાળકોને નવડાવી તૈયાર કરી દીધા। તૈયાર કર્યા પછી હું નીકળી ગઈ સ્કૂલે જવા માટે અને ક્રિશિવને મેં આજે 2 જેકેટ પહેરાયા હતા। એક અંદર સ્વેટર પહેરાયું ને બહાર જેકેટ પહેરાયું ને હાથના મોજા પહેરાયા, કારણ કે એની તબિયત આજે પણ ઠીક ન હતી, એટલે આજે પણ હું પાછી દવા લેવા જવાની હતી। અને પરીએ કહેલું કે મમ્મી હું શનિવારે રજા પાડીશ, તો આજે શુક્રવાર હતો, શુક્રવારે એને મેં સ્કૂલે મોકલી। એને સ્કૂલે મૂક્યા પછી હું અને ક્રિશિવ નીકળી ગયા દવાખાને દવા લેવા માટે। તો દવાખાને ભીડ વધારે હતી, એટલે ક્રિશિવ આપથી કેમ ફરતો હતો અને એને કંટાળો આવતો હતો। મેં કહ્યું કે ના, હવે આપણે દવા લેવા આવ્યા છે તો દવા લઈને। ભીડ વધુ હતી એટલે અમે ત્યાં થોડી વાર બેસી ગયા અને પછી અમારો નંબર આવ્યો એટલે અમે અંદર ગયા અને દવા લીધી। તો ડૉક્ટરે કહ્યું કે મને એટલી 3 થી 4 ટાઈમ એને આ દવા આપજો। પછી અમે લોકો દવા લઈને ઘરે આવ્યા એટલે ક્રિશિવને કંટાળો આવતો હતો, કારણ કે એકલો હતો ને પરી સ્કૂલે હતી। મેં એને કહ્યું શું થયું, તો કે કંઈ નહીં, મને વામિટો જેવું થાય છે અને કાનમાં પણ દુખે છે। મેં અજમાનું તેલ બનાવીને કાનમાં ટીપા પાડી, પછી એને ખવડાવીને મેં સુવાડી દીધો અને સાંજ પડી એટલે અમે લોકો પરીને લેવા ગયા, પણ એને આજે ઠીક નહોતું, બહુ રડતો હતો। પછી મેં એને જેમ તેમ વાત પટાવી અને એવું કહ્યું તને આજે પતંગ આપું તો તું અને પરી બંને નીચે જઈને પતંગ જગાવજો, તો એને થોડું સારું રાખ્યું। પછી એ લોકોને મેં પતંગ આપીને પતંગ જગાવીને પછી સાંજે દવા પીને સૂઈ।